ક્યારેક છે ને વ્લોગ બનાવવાની આળસ થઈ જાય. ચાલો આજે આપણે પાર્સલ લેવું છે ફ્લિપકાર્ટ માંથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ તો થોડુંક ઠંડીનું મોજું છે, થોડીક ઠંડી હોય એવું લાગે છે, પણ હવે ધીમે ધીમે કરતા છેલ્લું છે આવી જાય પછી તો ઠંડી હવે વહી જશે ધીમે ધીમે. હજી એક રાઉન્ડ સાહેબ કહેશ કે બાકી છે. ચાલો હવે કાલનો દિવસ તો આપણો બહુ આનંદમય ગયો અને આજથી પાછા રૂટીન મુજબ બધા પોતાના કામ ધંધે ચડી ગયા. જો ઉત્સવ સ્કૂલે વયો ગયો, સાહેબનું ટિફિન થઈ ગયું, નાસ્તો કરે છે હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આપણે નાસ્તો કરી છે, મળશું સાંજે. હમણાં નાસ્તો કરી ભાગશું. ચાલો બપોરના 12:30 વાગી ગયા. કામ કરીને સવારે ફ્રી તો 11:30 થયું હતું ને તો થઈ ગઈ હતી, પણ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. ક્યારેક છે ને વ્લોગ બનાવવાની આળસ થઈ જાય અને એમ થાય કે દરરોજ ને દરરોજનું એક ને એક ઘરનું કામ હોય તો આપણે શું વ્લોગમાં બતાવવું એમ. જો બહાર ફરવા ગયા હોય એકાત્ર 2 દિવસે અમે વ્લોગ બનાવવા માટે બહાર જઈએ તો મજા આવે આપણે વ્લોગ બનાવવાની, પણ દરરોજ તો ક્યાં બહાર જવું, કોઈ વિજય હાજર હોય નહીં અને ઘરનું એક ને એક રૂટીન મુજબનું કામ હોય કે વ્લોગ જોઈને તમને પણ કંટાળો આવે. એટલે આજ કાંઈ એટલો બધો ખાસ વ્લોગ બનાવ્યો નહોતો. હવે ઉત્સવની સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો તો પાછો મોબાઈલ હાથમાં લીધો અને હવે પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ કહું. હાલો ઉત્સવ આવશે ત્યારે હવે મળશું. ચાલો તો હું આવી ગયો છું સ્કૂલેથી અને આપણે રસોઈ બને છે અને આજ પણ જાંબુ ને પૂરી પાપડ ને એવું તૈયાર રાખેલું છે. તો શું કોઈ મહેમાન આવે છે આજ પણ? ના, દરરોજ તો થોડા કોઈ મહેમાન આવે. જાંબુ ને એવું બધું પડ્યું છે એટલે તો કાલના વૈધાઈ છે તારા માટે રાખ્યા. મેં કીધું થોડાક વૈધા તો ઉત્સવ ખાશે એમ. બરાબર. મહેમાન આવતા મહેમાનને બાજરાનો રોટલો દેવાય નક્કી ન હોય એટલે આમાં તો બધું બનાવવું પડે વ્યવસ્થિત, ફૂલ થાય. તો મારા માટે રોટલો બનાવ્યો, ઉત્સવ માટે રોટલી બનાવી અને આજ તો રીંગણા મેથીનું શાક કર્યું છે. હા. અને જો ઉત્સવ કે ઉત્સવને ભાવે નહીં પણ ભેગું થોડુંક બટેકું નાખ્યું એટલે ઉત્સવ ખાઈ લેશે. થોડુંક જ નાખ્યું, વધારે ન નાખ્યું. ના, એમ તો 2 બટેકા નહીં ખાય, તારા પૂરતા તો નહીં ખાત છે. બરાબર, ખાઈ લેજે. કઈ વાંધો નહીં. હો હો કે મમ્મી ના હોય એવા શાક કરે. ઉત્સવ રીંગણા મેથીનું શાક થાય મસ્તીનું. હા ભલે, ડેડીને ભાવે એટલે મેં કીધું કાલે તો કરું રીંગણા મેથી. કોઈ વાંધો નહીં, ખાઈ લઈશ એટલે. બરાબર ને? ખાઈ હો લઈશ. હારું હાલો જમી લઈએ અમે તો બધાય બધાય નહીં, 2 માં દીકરો. ચાલો 4:30 વાગી ગયા અને હું ઉઠી ગઈ ને ઉત્સવ હજી સૂતો છે. અને આજ તો સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. કાલ તો બપોરે નહોતું સુવાનું, મમ્મીની ઘરે ગયા હતા એટલે સૂતા હોય એટલે આપણે ચા તો જોઈએ જ. તો હાલો હવે મસ્ત મજાની કડક અને મીઠી મસાલાવાળી ચા બનાવી લઉં. અને જો અત્યારે અમારા આ બાજુ ગેલેરીમાં એવો સરસ મજાનો તડકો આવે ને એમ થાય કે બપોર પછી અહીંયા બેઠા રહીએ, એવો મસ્ત તડકો આવે. ત્યાં શિયાળામાં તડકો મજા આવે. એટલે હાલો હું ચા બનાવી લઉં, ખોટી વાતો કરવી નથી. પછી મારે શાકભાજી લેવાય જવાનું છે. ચાલો આપણી ચા બની ગઈ, ચા થઈ ગઈ છે રેડી. હાલો હવે હું ચા પી લઉં. હાલો 6:30 વાગી ગયા અને આજ તો છે ને વહેલી રસોઈ ચાલુ કરી દીધી. નહીતર તો છે ને ભગવાનના દીવાબત્તી કરી અને પછી રસોઈ કરું. પણ આજ તો ખીચડી થઈ ગઈ અને ભાખરી થાય ને શાક બાકી છે અને મારે જવું શાક લેવા. એટલે મેં કીધું તો રસોઈ કરીને જાઓ. બાયુનો જીવ છે ને થોડાક વહેલા જઈ આવીએ છીએ ને શાક થોડુંક મોંઘું હોય, ફેર ખાલી કલાકમાં પડે. કલાક પછી મોડા જઈએ ને અંધારું થાય તો શાક સસ્તું થઈ ગયું હોય થોડું. એટલે મેં કીધું તો ટ્રાય કરવા થોડુંક મોડું જાવું. જો ભાખરી થાય, આ બાજુ વિજય માટે ખીચડી થઈ ગઈ અને શાક છે ને સેવ ટમેટાનું કરવું ને એટલે એ આવીને કરીશ. એને ખાલી ટમેટાનું ખાવું, ઉત્સવને સેવ ટમેટાનું, એટલે એ શાક ઠંડુ થઈ જાય ને તો ન ભાવે, એટલે એ હવે આવીને બનાવીશ. ચાલો શાકભાજી લઈ આવી. નહીં ભાઈ, હા, શું થયું? એમરજન્સીમાં બીજું કામ આવી ગયું છે, એક જગ્યાએ જવાનું છે અત્યારે તાત્કાલિક, એટલે પછી હવે શાક લેવાનું કાલે હવે રાખ્યું. કાંઈ વાંધો નહીં. ચાલો શું છે આપણે જમવાનું? રસોઈ કરી લીધી, શાક લેવાય જાઉં છું પણ હવે અટકી ગયું. અત્યારે સેવ ટમેટાનું શાક કરી નાખ્યું, ભાખરી ખીચડી અને તું દૂધ લઈ લીધો તો પછી દૂધ ગરમ કરી લઉં, છાશ ઠલવી લો. બરાબર ને? હજી તો વાર લાગશે ને દીદી આવો? તાર ડેડી આવે ને પછી કાંઈ વાંધો નહીં, રસ્તામાં છે. હજી તો રસ્તામાં જઈશ ને. એને એમ કીધું કે હું રસ્તામાં છું.
ચાલો તો ડેડી આવી ગયા છે. હા આવી ગયા હો ભાઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખા દિવસના સવારના સાંજના આખા દિવસમાં સવારે કઈ દઉં એટલે શું છે બીજું? છે પટેલ બોલો. કોઈ નહીં. પટેલ ને તો આનંદ જોઈને તેની ઘડિયાળ આવી. ઘડિયાળ આવી ગઈ છે. હા ઓનલાઈન મગાવી હતી ને સારી છે ગમે છે હો રેડી હો તો ભાઈ સરસ છે મેં જોયું. આ તારીખ વારની મગાવવાનું કહેતો એ બે જ્યારે મગાવતો ત્યારે મને એમ બતાવી છે કે મમ્મી ઓલી મગાવું છું. બસ એને ગમતી હતી મગાવી લીધી આવી ગઈ ને ચાલો. ઓલી હારી આવેલી એમ તો જૂની ઘડિયાળ. કાં તૂટી ગયો કાંઈ તો. તૂટી ગયો તો એટલે પણ હવે તો જોઈને મોટો થઈ ગયો કાંઈ છું. ભલે ને ત્યારે તો પહેરવા જઈને મારે ઈ પડી આપણને નથી શોખ. હા તાર દીદીને શોખ નથી પણ આપણે તો શોખ તું પહેર. તું પહેર. તમને આપણે બતાવશું. સરસ બતા હજી તો ખોલવાનું બાકી મને એમ. આવે ને ત્યારે જ કે ખોલી. બરાબર ચાલો તો આજે આપણે પાર્સલ આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. અત્યારે સાંજે આવ્યું છે 10 વાગે. ચાલો જોઈએ આપણે શું છે પાર્સલમાં. ચાલો આપણી વોચ મગાવેલી હતી આપણે છે વોચ. વોચ છે. નહીં. વોચ ગાયબ ભાઈ. વોચ નથી. અંદર અંદર રહેશે. ચૂનો લાગી ગયો. ક્યાં કેવી છે? કાટું કાટું સરસ. અહીં તમને ફોલ ફોલ રહેશે દેખ. સરખી રીતે પાઉં. હા સારું. ચાલો તમને લોકોને પહેરી લે પહેર તો ચાલો પહેરીને ટ્રાય કરી લઈએ આપણે. સ્ટીકર નહીં કાઢ્યું ને? કેજો કેવી છે એ બધાય. મમ્મી એમ કહે. હા મમ્મી એમ કે છે ઓલામાંથી કે તમને લોકોને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. હા. ચાલો હાથમાં પહેરાઈ ગઈ છે હવે. આમ બેલ્ટ ઊંધો હાથ તો કેવા કલરનો? વાહ સરસ. આ છે અત્યારે એકદમ સોફ્ટ સરસ કોટન જેવો છે. સરસ ચાલો તો હવે મમ્મીને ઈ તો વયા ગયા છે અને હજી ઇમરજન્સીમાં જવાનું હતું બારે. મમ્મીને ડેડીને બે વયા ગયા. હજી એને જમવાનું બાકી છે. હજી કામ હતું જલ્દી ઇમરજન્સીમાં એટલે વયા ગયા. અને આપણે તો ઘડિયાળ પણ આવી ગઈ અને અનબોક્સ પણ કરી લીધી. ડેડી હતા ત્યાં જ કરી લીધી આપણે. તમને જો તમે સરખી રીતના ન જોઈએ તમને બતાવી દઉં. જો એવી રીતના છે. નજીકથી બતાવું તો તમને લોકોને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. મને તો બહુ મસ્ત લાગી છે. આ બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.